સઘન મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ દરમિયાન આમોદ પંથકમાં 6 નવા મતદાન બૂથો ઉમેરાયા. મેપિંગ નહીં થયેલા 2138 લોકોને ચૂંટણી પંચ નોટિસ ફટકારી પુરાવા માંગશે. ચૂંટણી પંચની મુસદ્દા મતદાર યાદીમાં આમોદ તાલુકાના કુલ 79,714 મતદારો નોંધાયા હતા. સઘન સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ જાહેર થતાં આમોદ નગર સહિત તાલુકાના BLO દ્વારા ઘરે ઘરે ફરી રાત દિવસ એક કરી મતદાર યાદીનું શુદ્ધિકરણ કર્યું હતું, જેમાં સેલ્ફ મેપિંગવાળા 32,539 મતદારો નોંધાયા હતા, જ્યારે 36,133 મતદારો 2002ની મતદાર યાદીમાં નોંધાયા નહોતા તેવા હતા. મતદાર યાદી શુદ્ધિકરણ હેઠળ 8,904 મતદારો ASD ગેરહાજર, સ્થળાંતર અને મૃત્યુ પામેલા નોંધાયા હતા. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા હવે 2,138 મતદારોને નોટિસ ફટકારી પુરાવા માંગવામાં આવશે અને વેરિફિકેશન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સઘન મતદાર યાદી શુદ્ધિકરણ હેઠળ આમોદ પંથકમાં 90 મતદાન બૂથ હતા, તે હવે વધીને 96 કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બૂથમાં 1200થી ઓછા મતદારો સામેલ કરવાને કારણે મતદાન બૂથોની સંખ્યા વધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આમોદ નગરમાં જે 13 મતદાન બૂથ હતા તેમાં એકનો વધારો કરી 14 મતદાન બૂથો કરવામાં આવ્યા છે. જે મતદારોના નામ હંગામી મતદાર યાદીમાં ના આવ્યા હોય તેમજ મેપિંગ નહીં કરી શકાયું હોય તેવા મતદારો માટે આગામી તારીખ 27-28 ડિસેમ્બર 2025 તેમજ તારીખ 3 અને 4 જાન્યુઆરી 2026 સુધી તમામ મતદાન મથકો ઉપર BLO સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહેશે, જેમાં નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, સુધારા વધારા કરવા સહિતના કામો કરવામાં આવશે. 18મી જાન્યુઆરી સુધીમાં પુરાવા સાથે ચૂંટણી પંચના આગામી કાર્યક્રમોમાં BLOને મળી નામ નોંધાવી શકાશે. ત્યારબાદ 17મી ફેબ્રુઆરી 2026ના રોજ મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ કરવામાં આવશે. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.